भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। श्रीमहिम्न સ્તોત્રમાં હવે ભગવાનના સગુણ સ્વરૂપનું વર્ણન, નિર્ગુણ સ્વરૂપનું વર્ણન તો શક્ય નથી, સગુણ સ્વરૂપનું વર્ણન પણ શક્ય નથી. એ બધી વાતો તો થઈ ગઈ, પુષ્પદંતે એ બધું વર્ણન કર્યું. અને છતાંય આ 26મા શ્લોકમાં એમણે આખા જગતમાં અષ્ટમૂર્તિવૃત 8 ઘટકો વાળી ભગવાનની મૂર્તિ, 8 અંગો વાળી ભગવાનની મૂર્તિ, અને એમાં સૂર્ય, ચંદ્ર, 5 મહાભૂત અને આપણે બધા જીવો, આ બધાનો સમાવેશ વિદ્વાનો જે રીતે વર્ણન કરે છે પુરુષ સૂક્તમાં, એ રીતે પુષ્પદંતે ભગવાનનું વર્ણન કર્યું અને કહ્યું કે ભગવાન ખરેખર તો કંઈ આપ આ 8 જ તત્વોમાં છો એવું નથી, પણ એના સિવાયના જેટલા કોઈ તત્વો હોય અથવા તો સૃષ્ટિમાં જે કંઈ છે ભગવાન એ આપ જ છો એવું અમે જાણીએ છીએ. તો આ એક રીત થઈ સ્તુતિ કરવાની કે જે છો એ આપ જ છો, એટલે હું ગણાવી ના શકું. કોઈ ગણાવે તો પણ એવા પરિબળોમાં ભલે એ લોકો આપના સ્વરૂપનો સમાવેશ કરતા હોય, પણ મારી દ્રષ્ટિમાં, મારી સમજમાં તો ભગવાન એવું કોઈ સ્વરૂપ, એવું કોઈ નામરૂપ, એવું કોઈ પદાર્થ, એવું કોઈ વસ્તુ, એવા કોઈ પ્રાણીઓ છે જ નહીં જે આપનું સ્વરૂપ ના હોય. આમ એમણે 26મા શ્લોકમાં વર્ણન કર્યું. હવે ઉપનિષદને જે અતિ પ્રિય છે ઓમકાર, ભગવાનને પણ જે અતિ પ્રિય છે ઓમકાર, અને ઉપનિષદ એને શ્રેષ્ઠ આલંબન કહે છે ભગવત ભક્તિ માટે અથવા તો પરમાત્માની પ્રાપ્તિ માટેનું, આત્મજ્ઞાન માટેનું ઉત્તમ આલંબન હોય તો ઓમકાર છે. અને એ ઓમકારને ઉપનિષદ શું કરે છે, એની વ્યુત્પત્તિ કરીને, એટલે વિભાજન કરીને ભગવાનના સગુણ સ્વરૂપનો પણ એક ઓમકારમાં અધ્યારોપ કરે છે અને પ્રતીક તરીકે એને બતાવે છે, અને ભગવાનનું જે નિર્ગુણ સ્વરૂપ છે, આત્મ સ્વરૂપે રહેલા ભગવાન, એનું પણ પ્રતીક આ ઓમકાર છે. એમ ઓમકારનું આલંબન લઈને સાધક સગુણ બ્રહ્મને પણ પ્રાપ્ત કરી શકે, એટલે કે એના દર્શન કરી શકે, અને નિર્ગુણ સ્વરૂપની સાથે પણ જો ઈચ્છે તૈયાર થાય તો એની સાથે પણ એકાકાર થઈ શકે. એવું શ્રેષ્ઠ જે આલંબન છે ઓમકાર, એનું વર્ણન આ શ્લોકની અંદર પુષ્પદંત કરે છે. ત્રયીમ તિસ્રો વૃત્તિ ત્રિભુવનમ અથ ત્રિનપી સુરાન અકારાદે વર્ણૈ સ્ત્રીભિઃ અભિવદત અભિદદત તીર્ણ વિકૃતિ તુરીયન્તે ધામ ધ્વનિભિઃ અવરુન્દાનમણુભિઃ સમસ્તમ વ્યસ્તમ વા ત્વામ શરણદ ગૃણાતિ ઓમ ઇતિ પદમ. હવે આમાં બહુ અઘરા શબ્દો છે, મેં તો ખાલી તમને શબ્દો છૂટા પાડ્યા, સંધિ છૂટી પાડી, પછી ઘણું બધું એનું સમજવાનું છે. તો આપણે એ બધું તો ભવિષ્યમાં રાખીશું, આપણે તો એનો અર્થ સમજીએ સીધો. એક તો ભગવાનનું નામ આ શ્લોકમાં શરણદ છે. પછી તમારું હોમવર્ક કરવાનું કે ક્યાં છે શરણદ, કઈ જગ્યાએ, કઈ લાઈનમાં શરણદ ભગવાનનું નામ છે. તો છેલ્લી લાઈનમાં છે શરણદ. શરણદ એટલે શરણ આપનારા. તો હે શરણદ, ત્રયીમ તિસ્રો વૃત્તિ, 3 વૃત્તિ વડે. પછી ત્રયીમ એટલે 3 વેદ, 3 વર્ણ, 3 વેદ, 3 અવસ્થાઓ, 3 લોક, ત્રિભુવનમ, ત્રીન સુરા અને
3 લોક, આ બધું 3 આંકડો બહુ મહત્વનો છે અધ્યાત્મમાં. તો અહીંયા 3 આંકડો પસંદ કર્યો છે. 3 વર્ણો. વર્ણ એટલે બ્રાહ્મણ ક્ષત્રિય વર્ણ નહીં, અકાર આદિ વર્ણ. અ ઉ મ. આ અ વત્તા ઉ થાય અને ઓ બને, સંધિ થાય, અને પછી મ એમાં ઉમેરાય એટલે ઓમ શબ્દ બને. તો આ ઓમ શબ્દમાં 3 વર્ણ છે, અ ઉ અને મ. 3 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. 3 વેદ. ત્રયીમ એટલે 3 વેદ. તિસ્રઃ વૃત્તિ એટલે વૃત્તિ એટલે અંતઃકરણની 3 અવસ્થાઓ, એટલે આપણું જીવન, સમસ્ત જીવન, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. ત્રયીમ એટલે 3 વેદ. તિસ્રઃ વૃત્તિ એટલે અંતઃકરણની અવસ્થાઓ આપણી. એ તમને લોકોને ખબર ના હોય કે અંતઃકરણની અવસ્થા કેવી રીતે કહેવાય, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. પણ એ બધું તો આપણે ઉપનિષદનું અધ્યયન કરીએ ત્યારે એમાં બધું વર્ણન આવતું હોય કે કેવી રીતે આપણને એમ કે આખી દુનિયા માટે એક જ અવસ્થા છે, જાગ્રત. એટલે સમષ્ટિ સ્તરે આપણે જાગ્રત એવું કહીએ. અત્યારે બધા જાગતા હોય, પછી બધા સૂઈ જાય એટલે સુષુપ્તિ અવસ્થા. તો બધાની સાથે આપણે ના સાંકળી શકીએ. બીજા બધા ઊંઘતા હોય ને આપણે જાગતા હોય એવું બને. આપણે સૂઈ ગયા હોય ને બીજા જાગતા હોય એવું પણ બને. એટલે આ વ્યષ્ટિ સ્તરે નક્કી થાય અવસ્થા કે ભાઈ હું જ્યારે જાગતી હોઉં તો મારું આઈડેન્ટિફિકેશન ક્યાં છે, મારો અહમભાવ ક્યાં છે. મારા મનમાં જે મારો અહમભાવ છે એ કયા સ્તરે છે, એના આધારે મારી જાગ્રત અવસ્થા નક્કી થાય. પછી સૂક્ષ્મ સ્તરે અહમભાવ હોય તો મારી સ્વપ્ન અવસ્થા નક્કી થાય. સ્થૂળ દેહમાં અહમભાવ જ્યારે હોય ત્યારે જાગ્રત અવસ્થા. પછી મારા સૂક્ષ્મ દેહમાં જ અહમભાવ હોય, સ્થૂળ દેહમાં અહમભાવ ના હોય તો એ અવસ્થા એટલે સ્વપ્ન અવસ્થા. અને જ્યારે ક્યાંય અહમભાવ નથી તો એ જે અવસ્થા એ સુષુપ્તિ અવસ્થા. આવી 3 અવસ્થાઓ છે અંતઃકરણની. એને અહીંયા 3 વૃત્તિ કહું. તિસ્રો વૃત્તિ. પછી ત્રિભુવનમ, 3 ભુવન એટલે કે 3 લોક. ભુહુ, ભુવઃ અને સ્વઃ. ત્રીન અપી સુરાન, 3 દેવતાઓ. સુર એટલે દેવતા, 3 સુરાન, 3 દેવતાઓ. કયા 3 દેવતાઓ? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. અકારાર્થ દેહી વર્ણૈ ત્રિભિઃ અભિદદત. એટલે હે શરણદ, હે અભયપ્રદ, હે શરણદાયક, હે અભય પ્રદાન કરનાર. આ સૃષ્ટિમાં અકારાદિ 3 વર્ણો વડે 3 વેદ, એટલે 3 વેદ એટલે અ ઉ મ. પછી આપણી 3 અવસ્થાઓ એમાં પણ અ ઉ મ. 3 લોક, ભુહુ ભુવઃ સ્વઃ, એમાં પણ આ 3 માત્રાઓ. અને 3 દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, એમાં પણ અ ઉ મ. એટલે બધું અ ઉ માં ઓતપ્રોત છે. ત્રણેયનું પ્રતિપાદન કરે છે. ઓમકાર જે છે એ 3 વેદનું પ્રતિપાદન કરે, આપણી 3 અવસ્થાઓનું પ્રતિપાદન કરે, પછી ભુહુ ભુવઃ સ્વઃ 3 લોકનું પ્રતિપાદન કરે અને 3 દેવતાનું પ્રતિપાદન કરે. આમ ઓમકાર સર્વત્ર વ્યાપ્ત છે. એટલું જ નહીં, પછી આ અ ઉ મ તો એનો વિકાર થયો. પછી એ શેમાં મળી જાય છે ઓમકાર? એ જેમાં મળી જાય છે એ વિકારથી અતીત જે ઓમકારની અવસ્થા છે એ કોનો નિર્દેશ કરે છે? તો આપણી તુરીય અવસ્થા, ચતુર્થ અવસ્થા, એટલે કે આત્મ સ્વરૂપ જે નિર્ગુણ છે એનો નિર્દેશ કરે છે. આમ ઓમકાર એના સૂક્ષ્મ ધ્વનિથી જ્ઞાન કરાવે છે
જેનું જ્ઞાન કરાવે છે એ પદ એટલે આપ પોતે સ્વયં. આમ સમસ્ત અને વ્યસ્ત બંને સ્વરૂપનું પ્રતિપાદન ઓમકાર કરે છે. ઓમકારમાં એવું સામર્થ્ય છે, જેમ અહીંયા 3 માત્રાઓ દ્વારા, એટલે કે 3 વેદ કયા તો ઋગ્વેદ એટલે અકાર, યજુર્વેદ એટલે ઉકાર અને સામવેદ એટલે મકાર. તો ત્રણેયનું પ્રતીક, ત્રણેય માત્રાઓ દ્વારા ઓમ બન્યો. એટલે ઓમ શાનું પ્રતીક બન્યો? 3 વેદનું. પછી ઓમકારની 3 માત્રાઓ એટલે આપણું જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ, એટલે આપણા સમસ્ત જીવનનું પ્રતીક એટલે ઓમકાર. સગુણ જેટલો અનુભવ કરીએ છીએ તે. પછી ભૂહુ ભુવ સ્વહ 3 લોક, એનો નિર્દેશ પણ ઓમકારથી થાય. ઓમકાર કો એમાં 3 લોક પણ આવી જાય. 3 દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ મહેશ, જેણે આ સર્જન કર્યું અને જે પાલન કરે છે ને સંહાર કરે છે અને જગતનું ચક્ર ચાલે છે. તો ઓમકાર દ્વારા એનો પણ નિર્દેશ થાય છે. આમ ઓમકારની અંદર સમસ્ત સૃષ્ટિ સગુણ બ્રહ્મ એનો નિર્દેશ ઓમકારની અંદર થઈ જાય છે. એટલે ઓમકાર ભગવાનનું નામ છે. નામ એટલે સગુણ, અને એ સગુણનો વ્યાપ એને કે વ્યસ્ત, વ્યાસ, વ્યાપેલું એટલે આ બ્રહ્માંડ, એટલે ભગવાનનું સ્વરૂપ. જે આ જાણે છે ઓમકારને સ્પષ્ટ રીતે, એને એવા જગત નથી દેખાતું, એને પરમાત્મા જ દેખાય છે. અને બીજું એ ઓમકારનું સ્વરૂપ કયું છે તો કે જેમાંથી એ માત્રાઓ જન્મે છે. જેમ કે આપણે ઓમકારના જપ કરતા હોઈએ, ઓમ ઓમ ઓમ, આ પ્રકારે જ્યારે આપણે ઉચ્ચારણ કરીએ તો એક ઓમ અને બીજા ઓમની વચ્ચે જે અંતર છે એ શેનું સૂચક છે તો કે સૂક્ષ્મ અવસ્થા છે. અને જેમાંથી ઓમકારની ઉત્પત્તિ થાય છે અને પછી ઓમકારનો લય પણ જેમાં થાય છે એ અવસ્થા. તો એને કઈ માત્રા કહેવાય તો ચતુર્થ માત્રા એવું કહું. ચતુર્થ માત્રા, જેને તુર્ય કહે છે ઉપનિષદ. એટલે ચતુર્થ માત્રા ખરેખર 3 થી જુદી નથી, એ બધું આપણે શીખવાનું છે. પણ એ જ અધિષ્ઠાન છે, એ પારમાર્થિક સત્ય છે અને એ જ ઈશ્વરનો પરમ સ્વરૂપ છે, પરમ સત્ય છે અને એ જ આત્મા છે. આત્મરૂપે એ જ રહેલો છે, જેનો સ્વભાવ છે કેવળ સચ્ચિત અને આનંદ. એ નિર્ગુણ બ્રહ્મ કહીએ તો એ ઓમકાર દ્વારા નિર્ગુણ બ્રહ્મનો પણ નિર્દેશ થાય છે. આ પ્રકારે ભગવાનની સ્તુતિ છે કે ઓમકારની મદદથી તમે જેનું અનુસંધાન કરી શકો એ તત્વ એટલે એ ભગવાન, એ શિવજી, એ આપનું જ સ્વરૂપ છે. હવે એનો અર્થ એ થયો કે ઓમકાર ભગવાનનું ગાન કરે છે. થોડુંક આમાં વધારે એનું વિવરણ છે ને થોડુંક જેને કહેવાય ને જટિલ પણ છે આ મંત્રની અંદર. પણ આપણે તો ઉપનિષદનો આધાર લઈને એને સમજીશું. તો જુઓ ઉપનિષદ કેવી રીતે ઓમકારનું મહત્વ સમજાવે છે. ઉપનિષદ કહે છે કે ભાઈ ભલે ને આટલું મોટું બ્રહ્માંડ રહ્યું, આટલું મોટું વિશ્વ રહ્યું, મારા માટે એ વિશ્વ ક્યારે સત્ય બને? આપણા માટે વિશ્વ મહત્વનું ક્યારે બને? જ્યારે હું નો અનુભવ હોય ત્યારે. પહેલા હું નો અનુભવ થાય આપણને. એટલે આપણે ઊંઘમાંથી ઉઠીએ તો સૌથી પહેલું ભાન કોનું થાય આપણને? હુંનું. જ્યાં સુધી હુંની અનુભૂતિ ના થાય ત્યાં સુધી જગતનો અનુભવ થવાની કોઈ સંભાવના નથી.
હવે આત્મા તો હતો જ, હુંનું ભાન નહોતું ત્યારે પણ સુષુપ્તિમાં આત્મા તો હતો જ અને એક જ્ઞાન સ્વરૂપ જ છે, પણ એના ઉપર કોઈ અધ્યારોપ નથી, એટલે નામ રૂપનો કોઈ અનુભવ આપણને નથી. અત્યારે જે આપણને અનુભવ છે હુંનો, કે હું દ્રષ્ટા, કે હું આ નામ રૂપ ધરાવનાર, એવો અનુભવ સુષુપ્તિમાં નથી. જાગ્યા એટલે આ શરૂ થયો સંસાર. તો જાગતા પહેલા કઈ ઘટના બને છે, આપણી બુદ્ધિમાં કઈ પ્રક્રિયા બને છે? તો સૌથી પહેલું આપણે આપણા એ નિર્ગુણ સ્વરૂપ પર અધ્યારોપ કરીએ છીએ, હુંનો. આપણા અંતઃકરણના માધ્યમથી સૂક્ષ્મ શરીરથી શરૂઆત થાય અને પછી સ્થૂળ શરીર. અને એટલું ઝડપથી આ થતું હોય આપણને બધું કંઈ જોવા ના મળે, પણ આપણે સમજી શકીએ, વિચાર કરીએ તો સમજી શકાય કે આવું જ થાય છે. જાગીએ અચાનક તો પહેલાં આપણને આમ હુંની પ્રતીતિ, પછી હું ક્યાં છું, પછી આમ જોઈએ આપણે બરાબર બેસાડીએ કે ભાઈ હું આ જગ્યાએ આવેલો છું, મારા ઘરમાં નથી, નાના મારા ઘરમાં જ છું, જ્યાં હોઈએ ત્યાં. એ બધું આમ આપણને થોડી વાર લાગે સેટ થઈ, પછી કેટલા વાગ્યા, શું છે, ધીરે ધીરે બધું આપણે એનાથી સભાન થતા જઈએ. પણ સૌથી પહેલું ભાન, સૌથી પહેલું જ્ઞાન અહમનું, આ ઉપાધિના રૂપમાં જ્ઞાન, એ પહેલું પ્રતીતિ હુંનું જ્ઞાન, જેને દ્રષ્ટા કહેવાય. એટલે સ્થૂળ શરીર સાથેનું આપણું જે તાદાત્મ્ય છે, એટલે સ્થૂળ શરીરમાં મારો અહંભાવ હોય તો જ મને આ સ્થૂળ જગતનો અનુભવ થાય. એ એક સિદ્ધાંત છે, ઓર્ડર. જગતના સ્થૂળ પદાર્થોનો અનુભવ મને ત્યારે જ થાય જ્યારે આ સ્થૂળ શરીરમાં મારો અહંભાવ હોય ત્યારે. આ જાગ્રત અવસ્થા થઈ. પછી આપણે સૂઈ જઈએ, વળી પાછા આપણે જાગીએ અને બીજું શરીર સર્જન કરીએ. બધાના સ્વપ્નનો અનુભવ છે. તો બીજું શરીર જે છે સૂક્ષ્મ હોય છે અને એમાં આપણે પાછા આ સ્થૂળ શરીર જેવો જ અનુભવ કરીએ છીએ. અને જેવું અત્યારનું જગત છે એવું જ જગત ત્યાં પણ જણાય છે. તો એ સ્વપ્ન લોક થયું, સ્વપ્ન જગત થયું. એમાં અત્યારે જે અનુભવ છે, જે વ્યવહાર છે, એવો જ વ્યવહારક અનુભવ છે, દ્રષ્ટા અને દ્રશ્યનો. ખબર નથી હોતી આપણને કે આ સ્વપ્ન છે. એટલે જેમ અત્યારે આપણી સત્ય બુદ્ધિ આમાં છે કે ના આ મારું શરીર એ જ સત્ય અને તમે બધા મારી સામે છો, કે મારી સામે જે પણ વ્યવહાર યોગ્ય પદાર્થો છે બધા જ સત્ય છે. ને એ આપણી સમજ છે કે આ બધું સત્ય છે. સ્વપ્નમાં આવી જ સમજ છે. જેને હું કહું છું એ મારું શરીર સત્ય છે સ્વપ્નમાં, અને જે જગત દેખાય છે એ સ્વપ્ન છે. અને વ્યવહારે આવો જ થાય છે. ત્યાંય સુખ અને દુઃખ બધી ઘટનાઓ બને જ છે. ત્યાં રડારોડ હોય કે હસવાનું હોય એવો અનુભવ છે આપણને. એટલે બધા પ્રકરણ ગ્રંથો ને એ બધાની અંદર આ બધી કથાઓ ખૂબ પહેલાના મહાત્માઓ આપણને કહેતા, કથા દ્વારા સમજાવતા કે ભાઈ તમે મને નક્કી કરીને કહો કે કઈ અવસ્થા સાચી, સ્વપ્ન અવસ્થા સાચી કે જાગ્રત અવસ્થા સાચી. માણસ ખાઈ પીને સૂતો હોય અને સ્વપ્નમાં એને એવું સ્વપ્ન આવે કે હું તો ભૂખ્યો છું, કેટલાય વખતથી મને કંઈ મળ્યું જ નથી, અને બિચારો દર ભટકે છે, કોઈ એને ભોજન આપતું નથી, ને પછી એ તો પડી ગયો અને કેટલું બધું દુઃખ સહન કરવું પડ્યું, અને બિચારો રડે છે હું ભૂખ્યો, ક્યારનો કેટલા વખતથી મને ભોજન નથી મળ્યું. તો એનો એ અનુભવ સાચો સ્વપ્ન અવસ્થાનો. જાગ્રત અવસ્થામાં એ તૃપ્ત થઈને સૂતેલો છે એ અનુભવ સાચો. કયો અનુભવ સાચો? શું કહીશું? બંને ખોટા. બંને ખોટા. વેદાંતના વિદ્યાર્થીઓ બંને ખોટા. તો પછી કોઈ પણ અનુભવ સાચો નથી ને જાગ્રત અવસ્થાનો. એનો અર્થ એવો જ થાય ને. પણ આપણે શું કહીએ છીએ સ્વપ્નનો અનુભવ સાચો નથી અને જાગ્રત અનુભવ સાચો છે. આવી બધાની સમજ છે. એટલે જાગ્રતમાં જે અનુભવ છે ને એના વિશે કામ કરવાની જરૂર છે. વેદાંત આટલું શીખવાડે છે કે તમે જાગ્રતના અનુભવોને સાચા ના માની લો. તમે સ્વપ્નમાં આવું બધું કરો તો બે અવસ્થામાં તે કઈ અવસ્થા સાચી?
એટલે જ્યારે સ્થૂળ શરીરમાં તાદાત્મ્ય છે ત્યારે જાગ્રત અવસ્થા, સૂક્ષ્મ શરીરમાં તાદાત્મ્ય છે ત્યારે સૂક્ષ્મ જગત એટલે સ્વપ્ન અવસ્થા. અને પછી આ બધો વ્યવહાર છોડી દઈએ, આપણે ક્યાંય અહમભાવ ના ધરાવીએ, બુદ્ધિ થાકી ગઈ હોય અને આપણે આરામથી આપણા સ્વરૂપમાં જતા રહીએ, તો જતા રહીએ એટલે ક્યાં જઈએ છે? અજ્ઞાન અવસ્થામાં જતા રહીએ છીએ. આત્મા તો છે જ અને અજ્ઞાન પણ છે, પણ ત્યાં કોઈ જ ઉપદ્રવ નથી. એટલે કે આપણી બુદ્ધિ આપણા આત્મા ઉપર કોઈ પ્રકારનો અધ્યારોપ કરતી નથી અને શાંતિ છે. તો એ અનુભવને પણ આપણે ધ્યાનમાં લેવો જોઈએ જીવનમાં, પણ આપણે નથી લેતા. એટલે ઊંઘમાં ભલે ને 8-8 કલાક રોજ ઊંઘતા હોઈએ, 7 કે 8 કલાક, ઘણા શોખીન લોકો ગમે ત્યારે ઊંઘતા હોય, તો એ અનુભવને પણ આપણે ધ્યાનમાં લેવો જોઈએ. આટલો આનંદ લઈએ જ છીએ સુષુપ્તિનો, તો એના ઉપરથી પણ શીખવાનું છે કે એ અનુભવ પણ મારે મારા જીવનમાં મારા વિશેના જે નિર્ણય કરું છું એનામાં મારે ગણતરી કરવી જોઈએ, પણ નથી કરતા. આપણે તો જાગ્રતમાં જે ઘટના બની એને જ આપણે સત્ય માનીએ છીએ, એના આધારે જ હું સુખી કે હું દુઃખી એવો નિર્ણય કરીએ છીએ. સારું, એટલે ઉપનિષદ કહે છે જાગ્રત અવસ્થા એટલે અમાત્રા, સ્વપ્ન અવસ્થા એટલે ઉકાર અને આ સુષુપ્તિ એટલે મકાર. પણ આ બધાનું અધિષ્ઠાન કોણ? જાગ્રત અવસ્થામાં એક અધિષ્ઠાન છે, સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા. સ્વપ્નમાં પણ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા ન હોય તો સ્વપ્ન સર્જાય નહીં. જાગ્રતમાં અત્યારે પણ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા ના હોય તો આપણને જાગ્રતનો અનુભવ પણ ના હોય. સુષુપ્તિમાં પણ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા ના હોય તો આપણને એ સુષુપ્ત અવસ્થાનો અનુભવ પણ ના હોય. ત્રણેય અવસ્થામાં જે આ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છે એને તુરીય કહેવામાં આવે, ચતુર્થ. પણ એ ચતુર્થ સ્વભાવે કેવું છે તો કે જેમ કોઈ અભિનેતા નાટકમાં ભાગ લેતો હોય અને એ 3 વેશ ભજવે છે. એ રાજા બનીને આવે, પછી ભિખારી બનીને આવે અને સાધુ બનીને આવે. એક જ અભિનેતા 3 વેશ ભજવે છે. હવે તમારે કોઈકને સમજાવવું છે, કોઈક બિચારો ખબર નથી એને કે આ કોણ અભિનેતા છે, અને પૂછપૂછ કરે છે કે આ રાજા કોણ છે, રાજાનો વેશ કોણે ભજવ્યો છે, તો તમે શું કહેશો? ફલાણો ફલાણો અભિનેતા એક્ટર છે, એ રાજા બન્યો. પછી ભિખારી કોણ છે? તો કે એ જ અભિનેતા ભિખારી છે. સાધુ કોણ બન્યો? તો કે એ જ અભિનેતા સાધુ બન્યો. એટલે જુઓ, વેશ પહેરનારા 3 છે, રાજા, ભિખારી ને સાધુ. પણ ત્રણેયમાં કોણ છે? ત્રણેયમાં કોણ છે? ત્રણેયમાં સમાન રૂપે કોણ રહેલો છે? અભિનેતા. તો પછી ત્યાં કેટલા છે ખરેખર? 3 અભિનેતા, 3 વેશ અને 1 અભિનેતા, 4 જણા છે. ત્યાં છે કેટલા? એક જ છે. પણ એકનું સાચું સ્વરૂપ કયું? વેશ કે અભિનેતા પોતે? અભિનેતા પોતે. તો પછી વેશને શું કહેશો? વેશ માટે કયો શબ્દ વાપરીશું? એને આભાસ કહો. વેશને વેશ કહેવાય, બીજું શું? વેશ એટલે આપણને ખબર છે, કારણ વેશ કાઢ્યા એટલે વેશ એટલે જે સાચું નથી, મિથ્યા છે. વેશનો અર્થ જ એ થાય, એનો રોલ. પણ એકેય વેશ અભિનેતા વગર હોઈ શકે? એટલે રાજાનો વેશ કોના પર આશ્રિત છે? અભિનેતા ઉપર. ભિખારીનો વેશ કોના પર આશ્રિત છે? અભિનેતા પર. સાધુનો વેશ કોના પર આશ્રિત છે? અભિનેતા પર. ત્યાં કોઈ ભેદ નથી વેશ અને અભિનેતા વચ્ચે. ભિખારી ભીખ માંગતો હોય હાથ લાંબો કરીને, તો એ હાથ કોનો છે? અભિનેતાનો જ હાથ છે ને. ગાતો હોય તો કંઠ પણ કોનો છે? અભિનેતાનો જ કંઠ છે. કોઈ ભેદ નથી ત્યાં.
જ્યાં ભિખારી છે ત્યાં જ અભિનેતા છે, જ્યાં સાધુ છે ત્યાં જ અભિનેતા છે, જ્યાં રાજા છે ત્યાં જ અભિનેતા છે. ખરું કે નહીં? છતાંય ત્રણેય જુદા દેખાય છે, પણ સત્ય કેટલું છે? ત્યાં એક અભિનેતા જ છે. એટલે હવે અભિનેતાનું તમારે વર્ણન કરવું હોય તો તમે એવું કહેશો કે રાજા છે, અભિનેતા એટલે રાજા, અભિનેતા એટલે સાધુ, અભિનેતા એટલે ભિખારી, આવું વર્ણન કરે કોઈ? એનું વર્ણન કેવું હોય અભિનેતાનું? એનું વર્ણન કેવી રીતે થાય ખબર છે? અભિનેતામાં રાજાય નથી, ભિખારી નથી, સાધુય નથી. અભિનેતા કેવો છે? ત્રણેયથી પર. આ શુદ્ધ સ્વરૂપ થયું અભિનેતાનું, ત્રણેયથી પર. પણ પહેલા ત્રણ છે એ અભિનેતા વગર હોઈ શકે નહીં. એવી જ રીતે આપણી જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ અવસ્થા, આ ત્રણેય શું છે? વેશ. કોણે પહેરેલા છે વેશ? કોણ અભિનેતા છે? હા, ના ના, તુરિયા પુરિયા તો ઠીક છે. યુ આર સમજ પડે ને? હું પોતે. જાગ્રત, અત્યારે જાગ્રત કોણ છો? તમે. સ્વપ્ન જોનાર કોણ છો? તમે. સુષુપ્તિનો અનુભવ કરનાર કોણ છો? તમે. તમારા વગર જાગ્રત ના હોય, સ્વપ્ન ના હોય, સુષુપ્તિ પણ ના હોય. તમે એવું માનો છો કે હું જાગ્રત છું, તમે એવું માનો છો કે હું સ્વપ્ન જોઉં છું, તમે એવું માનો છો કે ઊંઘી ગયા. તો માનો છો એટલે શું થયું? તમે ના હો, તમને એકે અવસ્થા ના હોય, એટલે ખરો અભિનેતા કોણ છે? તમે. પણ એ કોણ છે? જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિથી પર. એને ત્રણેયમાંથી એકે સાથે લેવા દેવા નથી. એ જે છે એને કહે તુરિયા. એટલે નિર્ગુણ નિરાકાર. એને સ્થૂળ શરીર સાથે લેવા દેવા નથી, સ્વપ્ન શરીર સાથે લેવા દેવા નથી, સૂક્ષ્મ શરીર સાથે લેવા દેવા નથી. શુદ્ધ સ્વરૂપે. તો એ તમારે ક્યાં શોધવા જવાનો છે? કઈ અવસ્થામાં? કઈ એ ન હોય એવું ક્યારેય હોય? વિચાર કરો. એટલે આપણે કોને સત્યતા આપીને જીવીએ છીએ? વેશને સત્યતા આપીને જીવીએ છીએ. બસ એ જાણવાનું છે. જે સત્ય છે એને સત્ય રૂપે જાણો ભાઈ. કે એ સચ્ચિદાનંદ સ્વરૂપ જો મારું સત્ય હોય તો એ તો પછી એનો મહિમા કેવો હોય? એના માટે આ સત્સંગ છે. અને એ આત્મા, નિર્ગુણ આત્મા એટલે શિવ, સાક્ષાત શિવ. અહમ બ્રહ્માસ્મિ, શિવોહમ, ચિદાનંદ સ્વરૂપોહમ. એટલે ઓમકાર નું ઉચ્ચારણ દ્વારા આ બધી સમજ હોય તો પછી આપણે જે ત્રણ વિભાગ કર્યા, ત્રણ લોકની વાત કરી, ત્રણ અવસ્થાઓની વાત કરી, ત્રણ વેદની વાત કરી, આ બધું ઓમની અંદર આવી જાય. એટલે કે બધું જ અધ્યારો, બધું જ વેશ. અને અધિષ્ઠાન રૂપે મારું નિર્ગુણ સ્વરૂપ આત્મા, સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા અવર્ણન આની અંદર છે. હજી આપણે એની બીજી ચર્ચાઓ કરવાની છે, પણ મારે તમને આજે ખાલી થોડુંક આનું ચિંતન માટે એક સામગ્રી આપવી હતી કે ભાઈ જો આપણા જીવનમાં એક આવું સત્ય પણ છુપાયેલું છે, તો ક્યારેક ક્યારેક આપણે આપણા અંતઃકરણમાં જે આ પ્રગટી રહ્યું છે હું, એની પણ નોંધ લેતા થઈએ. એના માટે કે રાહ ના જોવાની હોય કે મારે ભવિષ્યમાં અધ્યાત્મનું ચિંતન કરવું છે. નો વે. અત્યારથી જ, ગમે ત્યારે ખબર પડી એટલે હું પછી એની તરફ જોવાનું શરૂ કરું. અધ્યાત્મમાં નવું કશું કરવાનું ના હોય, આયોજનો ના કરવાના હોય, મોટા મોટા પ્રોજેક્ટ ના બનાવવાના હોય. એ પછી એક પદ્ધતિ જીવન જીવવાની આપણે બનાવીએ શરૂ કે જુદી વાત છે, પણ એનો અર્થ એવો નહીં કે હું મૂળ વસ્તુથી વંચિત રહી જાઉં. એટલે આપણને રસ પડે આપણા આવા સ્વરૂપમાં, જેને અત્યારે તુરીય નામ આપણે કહું, પણ ખરેખર નિર્ગુણ, નિરાકાર, સચ્ચિદાનંદ સ્વરૂપ હું. આજે નહીં તો કાલે, જ્યારે પણ મને સમય મળે ને જ્યારે હું તૈયાર તો મારે એ જ આત્માની આરાધના શરૂ કરવાની છે, ઉપાસના શરૂ કરવાની છે. તો હું શું કામ એનાથી વંચિત રહું અત્યારે પણ? એટલે એને મહત્વ આપતા થઈએ. બીજું બધું આપણે જે વેશના
ભજવવાનો હોય, ભલે ભજીએ પણ એ સત્યતા ના આપીએ. બહુ મોટું કામ છે આ. એ સત્યતા નહીં આપવા માટે આપણા વ્યવહાર ઉપયોગી થશે. એટલે વ્યવહાર કરતાં કરતાં મારે આ બધું શીખવાનું છે. એટલે આની વિસ્તારથી ચર્ચા આપણે આવતા વખતે કરીશું. થોડોક ટેકનિકલ જે પોઈન્ટ છે એની ડિસ્કશન આવતી વખતે કરીશું. વિસ્તાર એટલે આમ તો ઘણો વિસ્તાર આજે કર્યો જ છે. હવે આપણો ક્વેશ્ચન આન્સર સેશન. મારો પ્રશ્ન બી માતાજી એના હતો કે એક વસ્તુ સમજાઈ ગઈ કે મન અને બુદ્ધિ જ્યારે આપણે શાસ્ત્ર શ્રવણ કરીએ કે એના પર કોઈ ચિંતન કરીએ કે વિચાર કરીએ એમાં મન બુદ્ધિ એંગેજ થાય છે. એક વસ્તુ એ પણ સમજાઈ ગઈ કે જે મન બુદ્ધિનો દ્રષ્ટા જે છે આત્મા જે છે એનાથી મન બુદ્ધિ દેખાય છે એટલે આત્મા નિરાળો જ હોય, અસંગ હોય અને આત્મા જ હું હોઉં એવું શાસ્ત્ર સમજાવે એને સમજણી પડી જાય. કારણ કે જે અનુભવ કરનાર અને અનુભવનાર બંને માણસ જુદા જ હોવા જોઈએ અને આપણે અનુભવનાર હોવા જોઈએ. એટલે એ બધું જયારે સ્પષ્ટ થાય ત્યારે પછી પ્રશ્ન એવો જન્મે તો પછી જે મન બુદ્ધિથી હવે વાત સમજાઈ ગઈ છે બધી કે બરોબર છે કે હું આ નથી, મન બુદ્ધિથી અલગ છું, આ છું અને ઇઝીલી આમ સમજી શકાય એવું છે. તો પછી જે મન બુદ્ધિથી ચિંતન કરું છું તો એ ચિંતન અને આત્મા તો જુદો જ છે, તો એ કેવી રીતે લાભ આપી શકે આત્મદર્શનમાં કે આત્માનુભૂતિમાં? અને જેને હવે ખબર પડી જ ગઈ છે તો પછી એને વૈચારિક રીતે ખાલી એને વિચાર્યા કરવું કે મનન કરવું એ શું લાભ આપે? એમ કેવી રીતે એને આપણે જોવાનું છે? જો આપણને એ સમજાયું હોય તો પછી પ્રશ્ન નથી. હવે આપણી નિષ્ઠાનો સવાલ છે. એટલે આપણા મનમાં જે બધી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ આપણને ક્યાં લઈ જાય છે, એટલે આપણા સંસ્કાર, વાસનાઓ એ બધા આપણને કેવી રીતે દોરે છે, આપણે એને કેટલી સત્યતા આપીએ છીએ. હવે જ બાકી રહ્યું ને જેને કઈ નિધિધ્યાસન. એટલે હવે મારે એની સાથે જ કામ કરવાનું રહ્યું. જેટલું પ્રારબ્ધમાં છે એ પ્રકારે સંજોગો આવતા હોય તો વ્યવહાર કરવાનો છે અને એ વખતે મારું આ જ્ઞાન મને સાથ આપે અને મારો વ્યવહાર થાય. મૂળ વસ્તુ થયું કે વિસ્મરણ થઈ પાછું. ભલે મને ખબર હતી કે હું તો પેલો છું પણ કોઈ વાર ભૂલી જઈને એ મન બુદ્ધિ સાથે તાદાત્મ્ય કરીને વહી જવું, ત્યાં મારે પોતે ધ્યાન રાખવાનું છે. એટલે એવું નથી હોતું, એ ભૂલી જવાનું નથી હોતું. એ આપણા સંસ્કાર અનાદિકાળના છે. એટલે એ સંસ્કારોની સાથે કામ લેતા તો વાર લાગે ને. આ તો આપણે હજી સમજ્યા. મુખ્ય કામ તો સંસ્કારો સાથે કામ લેવાનું છે. એટલે વિપરીત ભાવના જે છે એમાંથી કેમ ઉપર ઉઠવું, એટલા માટે જીવન પદ્ધતિ હોય કે ભાઈ હું નવા એવા સંસ્કાર. ચિંતન બી એટલા માટે જ થયું કે વિપરીત ભાવના ઉપર આપણે ઉઠવા માટે સવાલ જ નથી. એટલે આપણે એવું નથી માનતા કે આજે શ્રવણ કરી લીધું ને પછી હું કેટલાક વર્ષ મનન કરું ને પછી એકદમ બધું છોડીને વિપરીત ભાવનામાંથી ઉપર ઉઠવા નિધિધ્યાસન કરું. આવું આપણે નથી માનતા. એવા ચિંતકો છે પણ આપણું સીધું સાધુ વેદાંતો શંકરાચાર્યજીનું જે માર્ગદર્શન છે એવું છે કે શ્રવણ દરમિયાન જ મનન પણ થાય છે અને નિધિધ્યાસન પણ થાય છે. એટલે તમે ધારો કે આજે થોડુંક સમજ્યા હો અને પછી બાકીના દિવસોમાં તમે તમારી જે રીતે સત્સંગ કરતા હો તો એ સત્સંગ દ્વારા તમારી બુદ્ધિમાં જે નવી સમજ આવતી જાય. એ નવી સમજ અને જૂના સંસ્કારો એ બે વચ્ચે હંમેશા એ થયા કરતો, સંઘર્ષ થયા કરતો હોય. એટલે કોનો પ્રભાવ વધારે છે? તો જૂના સંસ્કારોનો પ્રભાવ વધારે હોય. સત્સંગ તો હજી આ જન્મમાં આપણે માંડ શરૂ કર્યો થોડો. એટલે જૂના સંસ્કારો અને આજુબાજુનું વાતાવરણ, એટલે કે આખું જગત એમાં ગળાડૂબ હોય, આપણે એની વચ્ચે રહેતા હોઈએ, એની સાથે રહેતા હોઈએ, એટલે એમાંથી ઉપર ઉઠવું બહુ જ મુશ્કેલ છે, બહુ જ મુશ્કેલ છે. એટલે સત્સંગત્વે નિસંગત્વમ, નિસંગત્વે નિર્મોહત્વમ, નિર્મોહત્વે નિશ્ચલ તત્વમ, નિશ્ચલ તત્વે જીવન મુક્તિ. આવો ક્રમ છે. એટલે બહુ જ કઠિન થઈ જાય કારણ કે એ સંઘમાં આપણે વિપરીત સંઘમાં જીવીએ છીએ, બિલકુલ વિપરીત સંઘમાં. એટલે એટલા માટે શંકરાચાર્યજી સંન્યાસ તમે આ છોડો પેલું છોડો. મેથેમેટિક્સ
થઈશું એમ. જે અભ્યાસ શંકરાચાર્ય આપણને આપે એ બહુ ડિવાઇન વસ્તુ, પણ એનો મતલબ ક્રમ બી કેટલો એકદમ સચોટ એમ કે યુ કેન નોટ થિંક પરફેક્ટ જ છે એમ. નો બડી કેન આર્ગ્યુ. બરાબર છે. તમે જે કીધું નિધિધ્યાસને અલગ, ભલે બીજા લોકોએ પોતાનો મત આપ્યો હોય, પણ એકદમ કોમન સેન્સ થી બી જુઓ તો આપણે શંકરાચાર્ય ડિનાય ના કરી શકીએ કે ખરેખર તો હેપનિંગ્સ તો એ રીતે જ છે આપણી સાથે. બરાબર છે. બની છે જે આપણે અનુભવી રહ્યા છીએ એને ડિનાય કેવી કરી શકાય? સાચી વાત છે. પણ ઘણા શંકરાચાર્યજીનો વિરોધ બહુ જ થયેલો છે. કઈ બાબતમાં? એને સંન્યાસ સોસાયટીને સ્વીકાર્ય નહોતો. સંન્યાસ શું કામ? કારણ કે ગીતામાં ભગવાન ક્યાંય સંન્યાસની વાત નથી કરતા. ભગવાન તો કર્મ નહીં જ છોડવાનું એવું જ કહે છે. પણ ભગવાન જ્ઞાનથી જ મોક્ષ છે એવું પણ કહે છે. એટલે શંકરાચાર્યજી આ સંન્યાસની વાત કરે છે. ભગવાન સંન્યાસની વાત જરૂર કરે છે, પણ સર્વકર્મ સંન્યાસ, જ્ઞાન સંન્યાસ એવી રીતે. અને પછી શમદમ દ્વારા એ પ્રકારની જીવન પદ્ધતિ એનું પણ ભગવાન વર્ણન કરે જ છે, નથી કરતા એવું ને. પણ તોય કે કર્મ તો એમ કે તમારે નહીં જ છોડવાના. એટલે પછી કર્મો જુદા પ્રકારના હોય. શંકરાચાર્યજી કહે છે કર્મો નહીં છોડવાના, પણ કયા કર્મો? તો શ્રવણ મનન નિધ્યાસન, નિવૃત્તિ લક્ષ્ય. તમે જેમને ભણાવો છો બરોબર છે, તો એ બી કર્મ તો છે જ ને. પણ એ કર્મ કેવું છે? બાંધે પણ નહીં, તમને પણ નહીં, અમને પણ નહીં. બરાબર છે. એટલે સમજ શકતો મતલબ એક તમે સંન્યાસમાં એક પદ્ધતિસરનું જેમ જીવન કીધું તે, અને જગતને ઉકાળી તો કામ તો કરતા જ હોય છે ને, અનનોઈંગલી, નોઈંગલી, કોન્શિયસલી, બધી રીતે. એટલે તો થયા જ કરે તો. એટલે કર્મની સમજ નથી ને. ભગવાન જ્યારે એમ કહે છે કર્મ નથી છોડવાનું, ત્યારે ભગવાન એવું કહી જ રહ્યા છે કે કર્મ નામની વસ્તુ જ નથી ખરેખર. કર્મ નામની કોઈ વસ્તુ બાંધતી જ નથી. બાંધે છે પેલું અંદરનું બીજ, કર્તૃત્વ. એટલે હા, એટલે જ્ઞાનથી જે કર્તૃત્વ જાય તો કર્મ તો અમે પ્રકૃતિ દ્વારા થતા હતા. હા, હું ઈશ્વર કે ભગવાને કીધું કે કોઈ પણ મનુષ્ય ક્ષણ માત્ર બી કર્મ વગર રહી શકતો નથી. તો વાસ્તવમાં સંન્યાસ સિદ્ધ થતો જ નથી જો કર્મ ત્યાગની વાત કરીએ. એટલે જો કર્મ ત્યાગ એટલે પછી બે પ્રકારના સંન્યાસની વાત કરે છે ભગવાન ગીતામાં. એક વિવિધિશા સંન્યાસ. એ કર્મો એટલે કયા કર્મોનો ત્યાગ? તો કે જે સાંસારિક પ્રવૃત્તિ હતી એને તમે છોડી શકો. જે આપણા વાનપ્રસ્થ આશ્રમમાં અને સંન્યાસ આશ્રમમાં એલાઉ છે જ કે તમે એ બધાથી ઉપર ઉઠો. હવે તમારી પ્રવૃત્તિનો પ્રકાર બદલાય. એટલે વ્રત, તપશ્ચર્યા, ઉપાસના, સેવા, કીર્તન, ભજન આવી પ્રવૃત્તિઓ હોય, સાંસારિક પ્રવૃત્તિઓ ના હોય. એને નિવૃત્તિ લક્ષણ ધર્મ કહેવાય. એટલે જેમાં આત્મા મહત્વનો હોય, પરમાત્મા કેન્દ્રમાં હોય, અને તમે એ પ્રકારનું જીવન જીવો કે જેથી હવે પેલી આસક્તિ, ચિંતાઓ, કારણ કે એ બધું એમાં કોઈ સત્ય હોય તો બરાબર છે. આપણે સમજતા નથી ને, એટલે આપણાથી કશું છૂટતું નથી. છૂટતું નથી અને પાછું મરી જઈએ ત્યારે બધું છોડવું પડે છે. અને દુઃખ એનું જ છે. તો પછી એવું વ્યર્થ જીવન જીવવાનો શું અર્થ છે? એટલે બુદ્ધિપૂર્વક જીવન જીવતા શીખો કે ભાઈ આ બધું કામ ચલાવ છે, અત્યારે આપણે રહી શકીએ એમ નથી, એટલે આ વ્યવસ્થાના ભાગરૂપે છીએ તો ભલે, પણ સત્યને જાણવા માટે તમે જીવન જીવો. કર્મ ભલે થયા કરે પણ સત્યને પ્રેમ કરો, સત્યને ધ્યેય બનાવો. અને પછી તમારો સ્વભાવ, સંસ્કારો બદલવા માટે કર્મ બદલો, એને કર્મ ત્યાગ કહેવાય. એટલે જીવન પદ્ધતિ બદલાય, નિવૃત્તિ આવી જીવનમાં, નિસ્વાર્થતા આવી. એ સિવાય કોઈ માર્ગ જ નથી આત્માને જાણવાનો. એટલે કર્મ એટલે શું વળી? શ્વાસ તો લેવાના જ છે, હાથ પગની પ્રવૃત્તિ તો થવાની જ છે. તો કર્મ કોને કહેવું? ભગવાન કેટલો બધો સમય લે છે કર્મ સમજાવવા માટે કે કર્મ કોને કહેવું. એટલે કર્મ કરે છે એ માણસ બંધાય છે કે કર્મ નથી કરતો એ માણસ નથી બંધાતો એવું છે? તો કર્મ નથી કરતો એ બંધાય છે. જેમ માને છે કે હું નથી કરતો એ પણ અજ્ઞાની છે, અને જેમ માને છે કે હું કર્મ કરું છું એ પણ અજ્ઞાની છે. વિચાર કરો. જેમ માને છે કે હું કર્મ કરું છું એ તો અજ્ઞાની છે, જેમ માને છે કે હું કર્મ નથી કરતો એટલે મેં કર્મ છોડી દીધા એ પણ અજ્ઞાની જ છે. તો જ્ઞાન કોને કહેવું? જાણવાનું છે કે ભાઈ કર્મ ક્યાં થાય છે અને આત્માનું શું સ્થાન છે. એટલે કર્મ નામની કોઈ વસ્તુ ખરેખર છે જ નહીં. જે છે આપણી સમજ જ છે કર્મની પાછળ.
કર્મ પાછળની સમજ અને કર્મ પાછળના ઈરાદા, આ એટલું મહત્વની વસ્તુ છે જેનાથી આપણે બંધાયેલા છીએ. અને આત્માના સ્વરૂપને જાણ્યા વગર કે જે આપણે વસ્તુ સમજાય હમ અકર્તૃત્વ તો આવી જ ન શકે, કારણ કે એને જાણવાથી જ અકર્તૃત્વ જન્મે કે આત્મા અકર્તૃત્વમાં છે, રાઈટ? હમ પછી કર્મથી આપણે એ સમજી કે છૂટ્યા. હા, જ્યારે આપણે અકર્તા આત્માને ઓળખીએ ત્યારે કર્મમાંથી ખરેખર છૂટ્યા અને એને સર્વકર્મ. એ દ્રષ્ટિકોણથી કેવું થઈ ગયું કે જ્ઞાન વગર તો એ સમજ ના આવ્યા વગર તો તમારું મોક્ષ કદી કોઈ પણ કાળે સિદ્ધ થતો જ નથી. પણ મોક્ષ એટલે આ જ્ઞાન જ, હું તો માનતો આ જ વસ્તુ એમ. અને એમનામ જ સર્વકર્મ સંન્યાસ. Right. એનું બાકી સર્વકર્મ સંન્યાસ શક્ય જ નથી. એટલે ફંડામેન્ટલી કે આ સમજ વગર તમે કંઈક પ્રાપ્ત કરી શકશો એ તો સિદ્ધ થતું એટલે થઈ જાય છે કે ભાઈ આ રીતે જ કરવું પડશે, બીજો કોઈ રસ્તો છે રસ્તો જ નથી. રસ્તો ભલે એ રસ્તે પહોંચવા માટે જે બધા પગથિયા છે એ તમે લો આપણી રીતે, આપણી જે હશે એમાં પણ. એ બધા પગથિયા એટલા માટે કે આપણી જે બધી હેબિટ છે ને, રોંગ હેબિટ, એમાંથી બહાર લાવવાનું કામ અઘરું છે. ખાસ કરીને સ્વાર્થ, મેઇન વસ્તુ સ્વાર્થ, અને એમાંથી જન્મેલા રાગ દ્વેષ, આ મહાન બંધન છે, સૌથી મોટું બંધન છે. અને એના સ્થૂળ સ્તરના અને સૂક્ષ્મ સ્તરના બધા લેયર્સ છે. હવે આપણે તો સ્વાર્થ કોણ છોડે છે? મને વિચાર તમે કહો કે જગતમાં કોણ સ્વાર્થ છોડી શકવા સમર્થ છે? બહુ જ મુશ્કેલ છે. ભગવાન એનો ઉપદેશ કરે છે કે તમે જીવનમાં નિસ્વાર્થતા વાળું કામ શરૂ કરો તો ઉદ્ધાર નક્કી છે, અને તો જ ઉદ્ધાર છે, નહીં તો છે જ નહીં. માણસ ભલે ને સંન્યાસ લેતો હોય સ્વાર્થ નથી જતો, એવું બહુ મુશ્કેલ છે કે કપડાં બદલવાથી કઈ આપણે નિસ્વાર્થી ના થઈ જઈએ. એટલે સૂક્ષ્મ વસ્તુઓ છે, કારણ કે 3 પ્રકારની એષણા આપણી અંદર ભરેલી છે. વિત્તેષણા, લોકેષણા, પુત્રેષણા, એ બધું છે, એની સાથે કામ લેવાનું છે. અને મેન્યુપ્યુલેશન કેટલું રહેલું છે માણસની બુદ્ધિમાં. જેમ જેમ માણસ આમ વધારે ભણેલો હોય એને વધારે ચાલાક હોય, એટલે બંને સંભાવના છે કે એનો સ્વાર્થ વધારે ચાલાકીથી સિદ્ધ કરતો હોય. બુદ્ધિ આવું કરી શકે. અને મોટે ભાગે બુદ્ધિજીવીઓ જ કામ કર્યું છે. હા ઘણી વાર તો પોતે બી પોતાના ક્ષેત્રે આવે છે, કદાચ કે પોતે બી પોતે કંઈક કલ્પના કરીને સમજ્યા કરતો હોય. હા, બસ એવું હોય છે. એટલે જ્યાં સુધી આપણે ગુરુ શરણ કે શાસ્ત્રની શરણમાં નથી જતા ત્યાં સુધી આ કામ નથી થતું. અને પછી નિસ્વાર્થ જીવન વગર નથી થતું, એ તો ચોક્કસ. એટલે હું તો જોઉં છું મારા અનુભવમાં તો આટલું છે આટલા વર્ષોમાં કે ઘણી બધી બહેનો કે એવી બુદ્ધિમાન નથી હોતી, એટલા સૂક્ષ્મ ચિંતન કરવાનું સામર્થ્યવાળી નથી હોતી, પણ નિસ્વાર્થતા એ લોકોમાં હોય. એવું આપણું જીવન જ એવું જીવવાની હોય, અને જો એ ધર્મનું પાલન કર્યું, કર્તવ્યનું પાલન કર્યું હોય તો ઘણું બધું એ લોકો ચિત્ત શુદ્ધિ થઈ હોય ને તો બહુ ઝડપથી વેદાંતનો મેસેજ પ્રાપ્ત કરી લેતા હોય છે. બહુ એ લોકોમાં એક એવી સરસ દ્રષ્ટિ આવેલી હોય છે, બહુ ઓછી હોય પણ હોય એવી બહેનો, ભાઈઓ પણ હોય, પણ એના જીવનમાં નિસ્વાર્થતા ચોક્કસ હોય છે, તો એ લોકો બહુ ઝડપથી આગળ વધે છે. સ્વાર્થ છૂટતો નથી માણસથી. અને પછી મેન્યુપ્યુલેશન હોય એટલે એમ કે ના આ તો નિસ્વાર્થતા જ છે ને એવું લાગે એને, પણ અહીંયા કોઈ છળકપટ નથી ચાલતી, કોઈ જ ચાલાકી નથી ચાલતી આ ક્ષેત્રમાં. અને તમને આ એવું લાગે કે દુનિયા તમને હેરાન કરે છે અને બધું ગેરફાયદા ઉઠે, તો પણ એ માણસ કંઈ ગુમાવતો નથી. એને ભય લાગે કે હું નિસ્વાર્થ બનીશ તો હું હેરાન થઈ જાતે, પણ ખરેખર એ અંદરથી એને જે મળે છે આનંદ એ કંઈ ગુમાવતો નથી. પછી જ્ઞાન જો આવે ત્યારે તો પૂછવું જ છું, ત્યારે તો બહુ સુખી હોય. એટલે ક્યાંય ખરેખર બીજું જ્ઞાન સિવાયનો કોઈ ઉપદેશ છે જ નહીં આખી ભગવદ્ ગીતામાં. શંકરાચાર્યજી એ બરાબર સમજી શક્યા છે. એટલે તમે ગીતાનું ઉપોદ્ઘાત ભાષ્ય જુઓ, કેટલું સરસ શંકરાચાર્યજી ગીતાનું જો માત્ર નથી કહેતા એ સાર, આખા વેદાર્થ, સમસ્ત વેદનો અર્થ જે છે ને એનો સાર એ ગીતાના એક જ 2 પાનામાં ઉપોદ્ઘાત ભાષ્યમાં કહે છે, સમગ્ર વેદનો સાર.
એટલે આખું વેદ શું કહેવા માંગે છે આ કોણ બુદ્ધિ સમજી શકે? વિચાર કરો, આટલા વિશાળ વેદને આવી રીતે એનો આ સાર છે એવું કોણ સમજાવી શકે? પ્રવૃત્તિ લક્ષણ ધર્મ, નિવૃત્તિ લક્ષણ ધર્મ, બસ કહી દીધું. અને એટલું સરસ છે ને, આપણે આ બધું સમજીએ એમ ત્યારે બહુ જ આનંદ આવે. સમજવા માટેની આપણી એક તૈયારી હોય, જાણવા માટેની. એ એક કોઈક પુણ્યના પરિણામે મળતું હોય છે જ્ઞાન માટેનો પ્રેમ તો. પણ અદ્ભુત વસ્તુ છે ખરેખર, બહુ સરસ વસ્તુ છે. અને બધા ભાગીદાર બની શકે છે આના. કોઈના માલિકીનું નથી આ જ્ઞાન. એનીબડી કેન નો. કોઈ પણ વ્યક્તિ જાણી શકે. વિદ્વાનો જ જાણી શકે આત્માને એવું નથી, કોઈ પણ જાણી શકે. આપણે તૈયાર હોવા જોઈએ. આજે ગીતા જયંતિ છે, ખબર છે તમને? 12મો અધ્યાય બોલવો છે તમારી પાસે? ભગવદ ગીતા. અરે નમું છું, વંદુ છું. મળે? નમું છું વંદુ છું માં છે કે તમે કોઈની પાસે છે? કોઈ એક પાસે? કોઈની પાસે નથી. કઈ નહીં, છેલ્લો શ્લોક તો બોલીએ. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચઃ. મોક્ષયિષ્યામિ મા શુચઃ. મન્મના ભવ મદ્ભક્તઃ મધ્યાજીર. એની પહેલાનો શ્લોક કઈ ને એક શ્લોકથી ચાલશે. મધ્યાજી મામ નમસ્કુરુ મન્મના ભવ મદ્ભક્તઃ મધ્યાજી મામ નમસ્કુરુ. આટલું યાદ રાખવાનું. બહુ સરસ સંદેશ છે ભગવાનનો. મન્મના ભવ, તારું મન મને આપ. મધ્યાજી, મારું યજન કર. મદ્ભક્તઃ, મારો ભક્ત બન. મને પ્રેમ કર, મને નમસ્કાર કર. બધું માગ કરે છે ભગવાન. મને આપ, મને આપ, મને આપ. એટલે છેવટે આત્મા તરફ. એ જ આત્મરૂપે રહેલા ભગવાનને. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ચાલો બધાને જય શ્રી રામ. હરિ ઓમ. હરિ ઓમ.